દોસ્તો, જૈન ધર્મમાં આત્મા એ સર્વોપરી સત્ય છે. આખો જૈન દર્શન આત્માની ઓળખ, તેની શક્તિ, બંધન અને મુક્તિ પર આધારિત છે. ચલો આત્માને સંપૂર્ણ સમજીએ. પહેલું, આત્માનું સ્વરૂપ શું છે? આત્મા એક ચૈતન્ય તત્વ છે. તે સ્વયંભૂ, અવિનાશી અને સદૈવ અસ્તિત્વ ધરાવે છે. આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ આ ગુણો કુદરતી રીતે રહેલા છે. આત્મા કદી નાશ પામતો નથી, માત્ર દેહ બદલતો રહે છે. હવે આત્માની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ. આત્મા વિના ચેતન શક્ય નથી. આત્મા અવિનાશી છે. આત્માનો નાશ કદી થતો નથી. આત્મા કદી ઉત્પન્ન થતો નથી અને કદી નાશ પણ થવાનો નથી. આત્મા અનંત શક્તિ ધરાવે છે, પરંતુ કર્મના બંધનથી તે શક્તિઓ છુપાઈ જાય છે. આત્મા વ્યક્તિગત સ્વરૂપ ધરાવે છે. દરેક જીવનો પોતાનો અલગ આત્મા હોય છે. આત્મામાં જ જીવ તત્વ એટલે કે ચેતન હોય છે. બાકી બધા પદાર્થો, પૂતગલ, સમય, આકાશ, ધર્મ, અધર્મ અચેતન છે. હવે આત્મા અને કર્મ બંધન વિશે. આત્મા પોતાના સ્વરૂપે શુદ્ધ છે, પરંતુ ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયોથી કર્મોના સૂક્ષ્મ કણો આત્મા સાથે બંધાઈ જાય છે. આ કર્મ બંધનથી જ આત્મા વારંવાર જન્મ મરણના ચક્રમાં ભટક્યા કરે છે. આત્માનો વિકાસ જોઈએ. અજ્ઞાન અને અવિરતિથી આત્મા ભ્રમિત રહે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યથી આત્મા પોતાની શુદ્ધતા અનુભવવા માંડે છે. અંતે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે બધા કર્મ ક્ષય થઈ જાય ત્યારે આત્મા મોક્ષ પામે છે. મુક્ત આત્મા સિદ્ધિ શિખરમાં સ્થિત થાય છે. ત્યાં તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિ વડે સદૈવ વિરાજે છે. હવે આત્માની ઓળખ કેવી રીતે થાય એ જોઈએ. જૈન આગમો કહે છે, જેને પોતાનું સ્વરૂપ ઓળખાયું તેને સર્વ જણાય. એટલે કે ધ્યાન, સ્વાધ્યાય, સમ્યક દર્શન અને તપ દ્વારા આત્માની અનુભૂતિ થાય છે. આત્માની સાચી ઓળખ એટલે હું શરીર નથી, મન નથી, ઇન્દ્રિયો નથી, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. એટલે કે જૈન ધર્મ મુજબ આત્મા એ શાશ્વત ચેતન તત્વ છે, જે પોતાના મૂળ સ્વરૂપે અનંત શક્તિઓથી ભરપૂર છે. કર્મબંધનથી તે સંસાર ભોગવે છે અને સમ્યક માર્ગથી કર્મ ક્ષય કરીને અંતે મોક્ષ પામે છે. સમજી ગયા ને દોસ્તો? જય જિનેન્દ્ર.